એન્ડ સાયબર ક્રાઇમ દ્વારા 2 જેટલા સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર વિરુદ્ધ જુગાર ધારાની કલમ અંતર્ગત ગુનો દાખલ કરવામાં આવ્યો છે। નમસ્કાર મિત્રો, વિડીયોમાં ફરી વખત તમારું સ્વાગત છે। હાલ સોશિયલ મીડિયા પર મોટા ક્રિએટર જે છે એમનો વિવાદ ચાલી રહ્યો છે। ગેમ્બલિંગ એપ જે છે એમના પ્રમોશનને લઈને જે વિવાદ ચાલી રહ્યો છે એ દિવસે ને દિવસે વધતો જાય છે અને દિવસે ને દિવસે બહુ જ મોટું રૂપ ધારણ કરી રહ્યો છે। મિત્રો, જે લોકોને ખબર ના હોય એ લોકોને જણાવી દઉં કે ડોક્ટર ભરત આહિર અને ગોપની હસ્તી જે છે એમનો વિવાદ ચાલી રહ્યો છે અને વિવાદ એ બાબતમાં છે કે એ લોકો જે ગેમ્બલિંગ એપ જે છે એનું પ્રમોશન કરતા હતા એનો વિરોધ કર્યો જે લોકોએ, એના વિરોધમાં ડોક્ટર ભરત આહિર અને એસકે વિડીયો બનાવ્યો હતો, જેમાં એસકે એમ બોલી નાખ્યું કે જે નાના ક્રિએટર હોય ને 10-15,000 ને 20,000 વ્યૂઝ આવતા હોય એ કન્ટેન્ટ ક્રિએટર ના કહેવાય। 1 લાખથી વધારે વ્યૂઝ આવતો હોય અને 1 લાખથી વધારે ફોલોવર્સ હોય એને કન્ટેન્ટ ક્રિએટર કહેવાય। એના લીધે જે છે એ વાતના લીધે એણે ખૂબ જ મોટું રૂપ ધારણ કરી લીધું છે અને હવે આ બબાલ જે છે એ રોકાવાનું નામ જ નથી લેતું, કારણ કે આ બબાલના લીધે બીજા જે સોશિયલ મીડિયા ક્રિએટર છે એ પણ વચ્ચે સલવાઈ રહ્યા છે। અને હા મિત્રો, બીજા એક બહુ જ મોટા ન્યૂઝ એ છે કે આ જે બબાલ છે એના લીધે ઘણા લોકોએ ભરત આહિર અને એસકે ની આઈડી જે છે એને બ્લોક એન્ડ રિપોર્ટ કરવાની કીધી હતી। તો વધારે પડતા રિપોર્ટ આવવાના લીધે જે છે ગોપની હસ્તી એટલે કે એસકે જે છે એમનું અકાઉન્ટ ઇન્સ્ટાગ્રામે બેન કરી દીધું છે। એ ટેમ્પરરી છે કે પરમનન્ટ એ ખબર નથી, પણ હાલ એમનું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ જે છે એ ઇન્સ્ટાગ્રામમાં બતાવી રહ્યા નથી। અને મિત્રો, બીજી એક મોટી ન્યૂઝ તમે આગળ સાંભળ્યું છે કે 2 સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર જે છે એમની ધરપકડ કરવામાં આવી છે। તો તમને એ સાંભળીને એવું થયું હશે કે ભરત આહિર અને એસકે ની ધરપકડ કરી છે। એ પણ હું તમને ચોખવટ કરી દઈશ આગળ કે કોની ધરપકડ કરી છે। એ પહેલા હું તમને એ જણાવી દઉં કે ભરત આહિર જે છે એમણે એના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટના બાયોમાંથી રાજા ગેમની જે લિંક હતી એ રિમૂવ કરી નાખી છે। મતલબ એક ટાઈપનું તમે એમ કહી શકો છો કે જે લોકો વિરોધ કરી રહ્યા છે એ લોકો જીતી ગયા છે અને ભરત આહિર અને એસકે જે છે એમણે નમતું લેવું પડ્યું છે, કારણ કે આ વિરોધ જ એવડો મોટો થઈ ગયો હતો। તો ચાલો મિત્રો, હવે આગળ તમે જે ક્લિપ સાંભળી જેમાં 2 યુવાન વિરુદ્ધ જે છે ગુનો નોંધવામાં આવ્યો છે, એ જે 2 યુવાન છે એ ભરત આહિર અને એસકે નથી, એ 2 યુવાન છે દીપ ગોસ્વામી અને રાજકોટના એક બીજા ઇન્ફ્લુએન્સર છે જેના ઇન્સ્ટાગ્રામ ઉપર 50,000 ફોલોવર્સ છે અને દીપ ગોસ્વામી જે છે એમના 3.5 લાખ જેવા ફોલોવર્સ। પરંતુ મિત્રો, આ લોકો ઉપર પણ ગુનો એટલા માટે જ નોંધવામાં આવ્યો છે કારણ કે ભરત આહિર અને એસકે જે ગેમનું પ્રમોશન કરે છે રાજા ગેમ કરીને, એ ગેમનું જ આ લોકો પ્રમોશન કરે છે ઇન્સ્ટાગ્રામમાં, જેના લીધે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ જે છે એમણે આ 2 વ્યક્તિ જે છે એમના વિરુદ્ધ ગુનો નોંધાવ્યો છે। તો તમે એમ કહી શકો કે ડોક્ટર ભરત આહિર અને એસકે વિરુદ્ધ પણ ગુનો નોંધાઈ શકે છે અને એની સામે પણ કાર્યવાહી કરવામાં આવી શકે છે। જોકે હાલ એ લોકોએ જે આ લિંકને બધું રિમૂવ કરી નાખ્યું એટલે કદાચ એ લોકો સેફ છે એવું પણ તમે કહી શકો છો।